જે ધર્મને આપણે સ્વીકાર્યો છે કે જે ધર્મ એ આપણે સ્વીકારેલા છે, જે ધર્મને કા આપણે પકડી રાખ્યો છે કે જે ધર્મે આપણને પકડી રાખ્યા છે એને ધર્મ કહેવાય. ધારયતિ ઇતિ ધર્મઃ, જેણે કાં તો આપણે ધારણ કર્યા છે કાં તો આપણે એને ધારણ કર્યું છે એ ધર્મ. પોતાના ધર્મમાં નિષ્ઠા રાખવી એ પ્રભુ ભક્તિનું પહેલું ચરણ છે. કે હે પરીક્ષિતજી મહારાજ, તમે તમારા ધર્મમાં નિષ્ઠા રાખો. જો આપણે આપણા ધર્મમાં નિષ્ઠા હોય તો આપણે ક્યારેય દુઃખી નહીં થાય. પરંતુ દિવસે ને દિવસે જે ધર્મમાં ફેરફાર થઈ રહ્યા છે, જે સગવડિયો ધર્મ કહેવાય એવું થઈ રહ્યું છે. ઘણા લોકો આવે, કોઈક ને કોઈક આવે કે આ ધર્મમાં આ રીતે આ બતાવેલું છે તો આમાંથી આ આમ હોય તો. ભાગવતજી છે એ બતાવવામાં આવ્યું છે કે એક સત્રની હોય કાં તો બે સત્રની હોય, તો આપણે હવે એક કામ કરીએ તો આપણે 4 સત્રની ભાગવતજી કરી નાખીએ તો. માટે કહ્યું કે કેવો સગવડિયો ધર્મ થઈ ગયો છે. માટે સુખદેવજી મહારાજ છે રાજા પરીક્ષિતને કહે છે કે જો તમારે ભગવત ભક્તિમાં જો આગળ વધવું હોય તો તમારા ધર્મમાં નિષ્ઠા રાખો. ધર્મમાં નિષ્ઠા રાખનાર વ્યક્તિ ક્યારેય દુઃખી નથી થતો. જન્મ લાભ પરમ પુંસા અંતે નારાયણ સ્મૃતિ. કહ્યું કે અંતે શું હોવું જોઈએ? અંતે નારાયણ સ્મૃતિ એટલે એનો મતલબ ઘણા એમ સમજે કે મરતી વખતે આપણે નારાયણનું નામ લેવું જોઈએ, મરતી વખતે રામનું નામ લેવું જોઈએ. પરંતુ ભાગવતજી શું કહે છે? ભગવાનનું નામ ક્યારે લેવું જોઈએ? કે જ્યારે વ્યક્તિનો જન્મ થાય ત્યાંથી જે ઉંમરમાં મનુષ્ય છે એ સમજણો થાય, જ્યાંથી તેને સમજણ આવે ત્યારથી લઈ અને મૃત્યુ સુધી તેની એક એક ઘડીમાં એક એક પળમાં પ્રભુને યાદ કરવા જોઈએ. જ્યાંથી આપણે સમજતા થયા ત્યાંથી જ્યારે આપણું મૃત્યુ થાય ત્યાં સુધી આપણે એક એક ક્ષણમાં પ્રભુને યાદ કરવા જોઈએ. ઘણા લોકો એમ કહે કે યુવાનીમાં ભગવાનને યાદ ન કરાય. યુવાનીમાં થોડા કઈ ભગવાનને યાદ કરવાના હોય. યુવાની કઈ ભગવાનને યાદ કરવા માટે આપણે આપી છે. યુવાનીમાં તો પૈસો કમાવાનો હોય, મોજ શોખ પૂરા કરવાના હોય. પરંતુ નહીં, એમ કહ્યું છે કે યુવાનીમાં તો ભગવાનનું નામ વધારે લેવું જોઈએ. શું કામે? તો કહ્યું કે યુવાનીમાં માણસ પોતાના જીવન દરમિયાન સૌથી વધારે પાપો કરતો હોય. યુવાની દરમિયાન મનુષ્ય સૌથી વધારે પાપ કરે છે. એટલે કહ્યું કે જ્યાંથી આપણે સમજતા થઈએ ત્યાંથી મૃત્યુ સુધી એક એક પળમાં એક એક ક્ષણમાં પ્રભુને યાદ કરવા જોઈએ. કારણ કે કહ્યું કે અંતે નારાયણ સ્મૃતિ. અંત સમયે શું હશે? અંત સમયે શું સાથે આવશે? કહ્યું અંતે નારાયણ સ્મૃતિ. આપણી સ્મૃતિમાં, આપણી યાદમાં માત્ર ને માત્ર આપણા અંત સમયે પ્રભુની ભક્તિ હોવી જોઈએ, રામનું નામ હોવું જોઈએ, નારાયણનું નામ હોવું જોઈએ, ભાગવતનું નામ હોવું જોઈએ. કારણ કે તમારા જીવન દરમિયાન તમે જે વસ્તુ કરી હશે, પાપ કે પુણ્ય, એનું ફળ તમને મળવાનું છે. જીવન દરમિયાન તમે જે પણ કરો
ક્યારેક તમે કૂવામાં ડોલ નાખો અને એમાંથી તમે વિચારો કે હવે શેરડીનો રસ નીકળશે, તો એ નીકળે ક્યારે? કૂવામાં તમે ડોલ નાખો એટલે એમાંથી પાણી જ નીકળે. એમ કહ્યું છે કે તમે જેવું જીવન જીવ્યા હશો એ પ્રમાણે એ જીવનનું તમને ફળ મળશે. વિષ્ણુ સહસ્ત્ર કહે છે કે વિશ્વમ વિષ્ણુ વસટકારો. આગળ લખ્યું કે વિશ્વમ એટલે શું? તો કહ્યું કે આખું જે જગત છે એ ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે, અને ભગવાન વિષ્ણુ છે એ જ આખું જગત છે. ગઈકાલે જાણ્યું કે પૃથ્વી તણો પિંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે? આવડી મોટી પૃથ્વીનું સર્જન કર્યું, આટલા મનુષ્ય બનાવ્યા, તે સર્જન કરવા વાળો ક્યાં બેઠો હશે? વિશ્વમ વિષ્ણુ વસટકારો, કે જે આખું વિશ્વ છે એ આખું નારાયણ સ્વરૂપ છે, અને પ્રભુ જે નારાયણ છે એ જ આખું વિશ્વ સ્વરૂપ છે. એટલે કહ્યું કે અંતે નારાયણ સ્મૃતિ, અંત સમયે તમે પ્રભુનું નામ લ્યો. માત્ર આ પૈસો કમાવાની જિજ્ઞાસા ન રાખતા, ક્યારેક ક્યારેક આ પ્રભુ નામના ચોપડા ખોલીને પણ જોવાય કે આમાં શું બતાવ્યું છે, શું કહેવા માંગે છે. તમે આખી જિંદગી દરમિયાન કેટલું કમાણા? માત્ર પૈસો કમાવાથી જ કમાયું ન કહેવાય, પરંતુ તમે તમારા જિંદગી રૂપી ચોપડાને ક્યારેક ખોલીને જો કે આ જીવન દરમિયાન તમે શું કમાણા છો, જિંદગીમાં તમે કેટલું કમાણા રે, જરા અંત સમયે સરવારો માનજો. એટલા માટે કહ્યું કે અંત સમયે તમારા કર્મો સિવાય તમારી સાથે કંઈ નહીં આવે. અને તમે ભલે કદાચ ગમે તેટલું કરો, પરંતુ એક જગ્યાએ તમે નહીં હોય એ પાક્કું છે. અમુક પ્રસંગો એવા હોય કે જ્યાં આપણે અહીંયા ના હોઈએ. તો કહ્યું કે ક્યાં? ત્યારે સરસ મજાની એક વાત લખવામાં આવી છે કે રડિયા બેફામ મારા મોત પર સૌ એ જ કારણથી, રડિયા બેફામ મારા મોત પર સૌ એ જ કારણથી કે હતો મારો જ એ અવસર અને મારી હાજરી નહોતી. કયો અવસર? તો કહ્યું કે આપણો જ્યારે મૃત્યુ થાય છે ત્યારે સગાવાલા હોય, આપણા કુટુંબીજનો હોય, પરંતુ ત્યાં આપણી હાજરી ના હોય. માટે કહ્યું કે તમે ભગવાનને યાદ કરો. આપણે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પરંતુ આપણે કેવું જીવીએ છીએ એ મહત્વનું છે. અને આપણે કેટલું જીવ્યા એ તો આપણે ખબર છે, પણ આપણે કેટલું જીવવાના છીએ એ આપણે ખબર છે. અત્યારે આપણે આ મંડપમાં બેઠા છીએ, પરંતુ 2 ક્ષણ પછી આ મંડપમાં આપણે હઈશું કે નહીં હોઈએ આપણે કઈ ખબર નથી. આપણી હારે કઈ નથી આવવાનું. એક નાનકડી એવી રચકણ, નાનકડી એવી ઈંટ પણ આપણી સાથે નહીં આવે. જ્યારે સિકંદર છે, અડધા વિશ્વનો માલિક, જેને પોણી દુનિયાને જીતી લીધી હતી, એ સિકંદરનું પણ જ્યારે મૃત્યુ થયું ત્યારે એની સાથે કઈ નતું ગયું. એના જીવન દરમિયાન ઘણો સંઘર્ષ કર્યો કે મારે મહાપ્રતાપી થવું છે, મારા સિવાય બીજું કોઈ ન હોવું જોઈએ. જેટલી ધન સંપત્તિ મારી પાસે છે એટલી બીજા કોઈ પાસે ધન સંપત્તિ ના આવવી જોઈએ. પરંતુ જ્યારે સિકંદરનો અંત સમય આવ્યો, દેશ દુનિયામાંથી ઘણા એવા વૈદ્યોને બોલાવ્યા, ઘણા ડોક્ટરોને બોલાવ્યા, ઘણા પ્રયત્નો કર્યા કે હવે અમારે મૃત્યુમાંથી છૂટવું કેમ, આ પીડામાંથી કેમ છૂટવું. ત્યારે એ વૈદ્યોએ
હાથ ઊંચા કરી દીધા છે કે હવે તમે છેલ્લે પ્રભુનું સ્મરણ કરો. સિકંદરે એલાન કર્યું હતું કે પ્રભુનું નામ નહીં લેવાનું, મારું નામ લ્યો, ભગવાન જ હું છું. પરંતુ અંત સમયે સિકંદરે એક ખૂબ જ સરસ વાત કહી કે જ્યારે તમે મને જ્યારે મારું મૃત્યુ થાય અને મને બહાર કાઢો ને, ત્યારે જે મારા બે હાથ છે એ આમ બાઈને ખુલ્લા રાખજો. તો કહ્યું કે શું કામ? આખી જિંદગી મેં ભેગું જ કર્યું છે, લોકોને દુઃખ આપ્યા, ઘણી ધન સંપત્તિ ભેગી કરી, અડધા વિશ્વનો હું માલિક બની ગયો, પરંતુ જ્યારે મારો અંત સમય આવ્યો ત્યારે મારી સાથે એક રજકણ પણ આવી નથી. માટે કહ્યું કે અંત સમયે પ્રભુનું યાદ કરો, અંતે નારાયણ સ્મૃતિ. બધી જ વસ્તુ છે એ આપણે અહીં મુક્તિ જવાની છે. આપણા દીકરા, આપણા દીકરી, આપણી પત્ની, આપણો પતિ, એ કોઈ આપણી સાથે નહીં આવે. ક્યારે સાથે નહીં આવે? કહ્યું કે જ્યારે આપણો કાળ છે એ આપણી સામે આવશે ને, ત્યારે એની સામે આપણી સાથે કોઈ નહીં આવે, માત્ર ને માત્ર આપણે એકલા જ આવવું પડશે. જ્યારે મોટા ઘરનું તેડું તમને આવશે, તમને આવશે, વિષ કરતો તને નહીં લેવા દે, વિષ કરતો તને નહીં લેવા દે, સંદેશો પણ નહીં કેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે. તારા ઘરમાંથી ભાઈ તને તો, તારા ઘરમાંથી ભાઈ તને તો એકલે એકલો ઉપાડશે, જ્યારે મોટા ઘરનું તેડું આવશે. આપણું શરીર નહોતું ચાલતું, જ્યારે આપણા ખાટલાનો પાયો હોય એની પાસે પાણી રાખી એક માટલામાં ને કહેતા કે હવે તમને જ્યારે તરસ લાગે ત્યારે આ પી લેજો. પુત્રને, પુત્રીને, પૌત્રને, પૌત્રીને કોઈને પણ એક ગ્લાસ પાણી દેવાનો પણ સમય નથી. ખાટલાની બાજુ એક માટલું રાખી દે કે આ માટલામાંથી હવે જમને તમને જ્યારે તરસ લાગે ત્યારે પાણી પી લેજો. વળી 5 મિનિટ થાય, વળી 10 મિનિટ થાય, 20 મિનિટ થાય એટલે કહો છો મને પાણી ભરી દો, મને પાણી ભરી દો. અને જ્યારે એ જ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે લોકો શું કરે છે કે એના મોઢામાં જ્યારે પાણી અંદર જાતું ના હોય તો પણ ધરાર મોઢું ખોલી અને પાણી નાખે છે. પીપળે પાણી રેડવા જાય છે કે હવે મારા પિતૃને તૃપ્તિ મળે. પરંતુ જીવતા આપણે જેને સુખ ના આપ્યું એ મર્યા પછી શું આપણું કલ્યાણ થાય? તમે હાલીને ભલે ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, દ્વારકાધીશના દર્શન કરવા જાઓ, પરંતુ તમારા ઘરમાં જો તમારા માને અને બાપ સુખી નહીં હોય તો એ દ્વારકાધીશ તમારું શું કલ્યાણ કરે? એ માતાજી તમારું શું કલ્યાણ કરે? ઉમરાવાડીને તમે રાજી રાખો એટલે ડુંગરાવાડી તો રાજી જ છે. માટે કહ્યું કે પ્રથમ તમારા મા બાપની તમે સેવા કરો. બાકી અંત સમયે જ્યારે તમારા મા બાપનો અંતનો સમય આવે ત્યારે તમે એને પાણીનો એક ગ્લાસ પણ ભરીને નથી દેતા, અને ત્યાર પછી મૃત્યુ પછી એના મોઢામાં ગંગાજળ, એના મોઢામાં તમે તુલસીનું પાત્ર રાખો છો, તો એ બધું નકામું છે.
અંત સમય આપણો આવે, કોઈ આપણે બચાવવા આવવાનું છે? કોઈ કહેશે કે હવે તમે પાછા આવી જાઓ, કે કોઈનું સામર્થ્ય છે કે આપણે પાછા લાવી શકે? કદાચ આપણા પરિવારને દુઃખ હોય, પરંતુ બાકી જે બીજા બધા લોકો છે એ માત્ર શું કરવા આવ્યા હોય? તો કે જોવા માટે. સગા સંબંધી જોતા રહેશે, સગા સંબંધી હો સગા સંબંધી જોતા રહેશે, ઓ રોતા રોતા વિદાય દેશે, તને માર્ગમાં ખાવા માટે, તને માર્ગમાં ખાવા માટે, ભાથું નહીં બંધાવશે, જ્યારે મોટા ઘરનું તેલું તમને આવશે, જ્યારે મોટા કે આપણું આખું જીવન છે એ વ્યર્થ છે જો આપણે જીવન દરમિયાન ક્યારેય કોઈ સત્કર્મ ના કર્યું હોય. કરેલું જે સત્કર્મ છે એ આપણા મૃત્યુ પછી પણ રહે છે. એટલા માટે તો ભાગવતજી કહે છે કે તમારી પાસે સમય હોય, તમારી પાસે તક હોય ત્યારે તમે સત્સંગ કરી લેજો, ત્યારે તમે માળા ફેરવી લેજો. કારણ કે સમય છે એ ખૂબ જ બળવાન છે. જ્યારે લોઢું ગરમ હોય ત્યારે એને તમે વળાક આપી શકો, ત્યારે તમે તેને આકાર આપી શકો, પરંતુ જે સમય નીકળી જાય ત્યાર પછી એમાં કઈ ફેર ન થાય. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, આદે અર્જુન લોકિયો વહી બની સે વહી પાન. એનો એ જ અર્જુન હતો જેણે કુરુક્ષેત્રના મેદાનમાં મોટામાં મોટા મહારથીઓને પણ નીચે પાડી દીધા હતા. મોટા મોટા યોદ્ધાઓ છે એ અર્જુનની સામે ઝૂકી ગયા હતા, પરંતુ એ જ એનું ગાંડીવ ધનુષ્ય હતું અને એ જ અર્જુન હતો. માત્ર સામાન્ય કાબાઓ છે અર્જુનને લૂંટીને ચાલતા થયા છે. મને કહ્યું કે જે તમને સમય મળ્યો છે એ સમયની તમે કિંમત કરતા શીખો. સમય ખૂબ જ યાદ રાખવા જેવો છે. ભાગવતજી કહે છે કે એક વાત આપણે હંમેશા માટે યાદ રાખવા જેવી છે કે જ્યારે આપણનો સમય હોય ને ત્યારે આપણે બીજાનું ધ્યાન રાખવાની જરૂર છે, પરંતુ જ્યારે આપણો સારો સમય હોય ને ત્યારે કોઈને ધ્યાનમાં રાખવાની જરૂર નથી. ઘણા કહેતા હોય કે ભાઈ તમે તો ધ્યાનમાં જ છો, પરંતુ એનો સમય નબળો છે. તમારો સમય સારો છે તો એને ધ્યાનમાં રાખવા કરતા આપણે એનું ધ્યાન રાખીએ. આપણી પાસે કોઈ મોટી એવી ગાડી હોય, આપણે રોડ ઉપર હાલતા જતા હોય અને કોઈ સાયકલ વાળા સાથે આપણું અથડામણ થાય તો આપણે સાયકલ વાળાને બાંધવા માંડીએ છીએ, તારો વાંક હતો, તારો વાંક હતો. કારણ કે વ્યક્તિનો સમય નબળો છે. પરંતુ ભગવાન ઉપરથી બધું જોઈ રહ્યો છે કે જ્યારે આપણો સમય સારો હોય ત્યારે જો આપણે કોકનું ધ્યાન રાખ્યું હશે ને તો આપણો સમય સાચવેલો રહેશે, નહીતર એ સમય છે ને જાતા વાર નહીં લાગે. ન જાણ્યું જાનકી ના છે કે કાલે સવારે શું થવાનું છે. ભલે તમે દાન કરતા હો, ભલે તમે ધર્મ કરતા હો અને કદાચ તમે કોઈ દાન ન કરી શકો ને તો એ કઈ વાંધો નહીં,
પરંતુ કહ્યું છે કે માત્ર ને માત્ર એક દિવસ દરમિયાન તમે માત્ર 1 રૂપિયાનું જો દાન આપો ને તો એ પણ તમારી સાથે આવશે. માત્ર કાયમીનો 1 રૂપિયો. તો તમે વિચાર કરો, એક વર્ષ દરમિયાન કેટલા રૂપિયા થયા? 5 વર્ષ દરમિયાન કેટલા રૂપિયા થાય? 10 વર્ષ દરમિયાન. અને વિચાર કરો, આપણું જ્યાં સુધી જીવન આપણું ચાલતું હોય ત્યાં સુધી કાયમીનો 1 રૂપિયો કેટલું નાનું થયું. સારી વસ્તુની તમે ટેવ પાડો. ભાગવતજી કહે છે કે તમે સારી વસ્તુની ટેવ પાડો. કાયમી આપણને માવો ખાવાની ટેવ હોય છે, ચા પીવાની ટેવ હોય છે. પરંતુ જો કાયમી આપણે કંઈક નિત્ય કર્મ રાખીએ, કંઈક સત્કર્મ કરવાની આપણે ટેવ રાખીએ, કારણ કે 5 મિનિટ આપણે જો માવો ખાવામાં મોડું થઈ જાય તો આપણે ચાલતું નથી. તો વિચાર કરો, એ વસ્તુમાં આપણે કેટલા અંદર ગળી ગયા હશે, કે વસ્તુ આપણમાં કેટલું નુકસાન કરતી હશે, કે 5 મિનિટ આપણે જો એ વસ્તુ ન મળે તો આપણે વસ્તુ વગર આપણે ઘાંઘા વાંઘા થઈ જઈએ છીએ. અને કદાચ એ વસ્તુની જો મને ટેવ હોય ને તો મને પણ અધિકાર નથી કે તમને કહી શકું કે તમે માવા ના ખાતા. અત્યારે હું બેઠા બેઠા તમને ઉપદેશ દઉં છું કે ભાઈ તમે માવા ના ખાતા, અને સ્ટેજ ઉપરથી નીચે ઉતરી, વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરીને હું પોતે હાથમાં માવો જોડતો હોઉં તો કેવું લાગે? ભાગવતજીમાં એમ કહ્યું છે કે જ્યારે તમારી પાસે તમે એ વસ્તુને અનુકૂળ છો તો એ વસ્તુની તમે સામેવાળાને આજ્ઞા આપી શકો. તમારામાં જો કોઈ કુટેવ ના હોય ને તો તમે સામેવાળાને કહી શકો કે આ ટેવ મૂકી દે. તમારામાં જે કુટેવ હોય તો તમે સામેવાળાને શું કહી શકો? અમુક તો મહારાજ પાસે હાથ જોડાવા આવે કે મહારાજ હવે આમાં જોતામાં કઈ થાય એમ છે, પણ તમે માવા ભૂઈ નહીં આવ રેખા કહી નાખી છે, એમાં શું થાય? હવે ભગવાન ઉપર જાશો એટલે પૂછશે કે તમે જીવન દરમિયાન શું કર્યું? તમે કોઈ પાણીના પરબ બંધાવ્યા? તમે કોઈ ગરીબ લોકોની મસ્તી તમે હેલ્પ કરી છે? મદદ કરી કોઈની? તો પાણીના પરબ બંધાવ્યા? માત્ર આપણે કોઈ ગરીબ માણસની મસ્તી કરીએ તો એનું ખૂબ જ પાપ લાગે છે. મસ્તી કરવા કરતા આપણે જો મદદ કરીએ તો એ આપણી સાથે આવશે. ભગવાન પૂછશે કે તમે શું કર્યું? પાણીના પરબ બાંધ્યા? કોઈ સાધુ સંતોને, બ્રાહ્મણોને ક્યારેય દાન આપ્યું છે? કે માત્ર બધાનું અપમાન જ કર્યું છે? જીવન દરમિયાન કોઈ સત્કર્મ કર્યું? ક્યારેય તમારા ઘરમાં કોઈ હવન કરાવ્યો છે? ક્યારે સત્યનારાયણની કથા પણ કરાવી છે? અને જો તમે આ વસ્તુમાંથી કંઈ નથી કરાવ્યું, આપણા મુખમાંથી જીવન દરમિયાન જો રામનું નામ પણ નથી લીધું, તો કહ્યું કે આપણું જીવતર એડે ગયું કહેવાય. જીવતર તારું એડે જાશે, જીવતર તારું એડે જાશે, આવ્યો એવો જગથી જાશે, આવ્યો એવો જગથી જાશે, ઈશ્વર તુજને પૂછશે જ્યારે, ઈશ્વર તુજને પૂછશે જ્યારે, જવાબ ક્યાંથી આપશે જ્યારે મોટા ઘરનું તેડું તમને આવશે. જ્યારે ઉપર આપણે પરમાત્મા પૂછશે કે તમે જીવન દરમિયાન શું કર્યું, ત્યારે આપણે જવાબ શું આપશું? ત્યાં
સત્કર્મ માત્ર એવું જ નહીં કે આપણે આપણા ઘરમાં હવન કરીએ, પરંતુ તમે ઘણી જગ્યાએ જોયું હશે કે કોઈ બીજાના ઘરમાં યજ્ઞ હોય ને ત્યારે એક વાટકીએ ઘી લઈને ભક્તો જાય છે. એ માત્ર યજ્ઞમાં આપણા ઘીની આહુતિ થાય ને એનું પણ અનેક ગણું પુણ્ય છે. માટે સુખદેવજી મહારાજ છે એ રાજા પરીક્ષિતને મુક્તિની વાત કરી અને પછી વ્યાસ વંદના કરે છે. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાય કપત્ર નેત્રા ત્વયા ભારત તૈલ પૂર્ણા પ્રજ્વાલિતો કે વ્યાસજી કેવા છે, જે અજ્ઞાન રૂપી જે આપણો અંધકાર છે એને દૂર કરી અને એક જ્ઞાનનો પ્રકાશમય દીવડો પ્રજ્વલિત કરે એવા વ્યાસજી. અહીં કહેવામાં આવ્યું છે કે ગુરુ કોને કહેવાય? ગુરુજી કેને કહેવાય? કે જે આપણા અંતરાત્માની રહેલ, આપણા મનમાં રહેલ જે અંધકાર છે, જે મેલ છે એને દૂર કરી અને જે જ્ઞાન રૂપી પ્રકાશમય જે દીપ પ્રજ્વલિત કરે એને ગુરુ કહેવાય. માટે મૂળ 4 શ્લોકોની કથા કહેવામાં આવી કે પ્રભુ પરમાત્મા શ્રી કૃષ્ણના વિષ્ણુ ભગવાનના મુખમાંથી 4 શ્લોકો નીકળ્યા છે. એ ભગવાને એ શ્લોક બ્રહ્માજીને આપ્યા. બ્રહ્માજીએ 4 શ્લોક છે એ નારદજીને આપ્યા. નારદે એ 4 શ્લોક છે એ વ્યાસજીને આપ્યા અને એમાંથી વ્યાસજીએ 18,000 શ્લોકોની રચના કરી. ભગવાન કહે છે આ સૃષ્ટિમાં બધી જ જગ્યાએ હું છું અને આ આખી સૃષ્ટિ જ હું છું. આ સૃષ્ટિ છે એક મારું સ્વરૂપ છે. ભાગવતના 10 લક્ષણો બતાવ્યા છે અને ત્યારબાદ દ્વિતીય સ્કંદને વિરામ આપ્યો. અત્ર સત્ર સર્વશ્ચ સ્થાન ભૂષણ મનવંતરાય પરંતુ આપણે તૃતીય સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ એની પહેલા 2 મિનિટ માટે હરિનામનું સંકીર્તન કરીએ. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લખાડી છે.
તો વિભાભાઈ અને ધાનીબેન એ વડીલોના આશીર્વાદ, પછી વજાભાઈ તથા દેવીબેન, જેમલસિંહભાઈ તથા કુંવરબેન, નાથસુરભાઈ, રાણીબેન, વિક્રમભાઈ, માલીબેન, પછી આપણે નાગાજણભાઈ અને જેને આટલું ખૂબ જ સુંદર મજાનું આયોજન કર્યું, મહેનત કરી એવા આપણા રાજદાનભાઈ તથા સમસ્ત ગાંગાણી પરિવાર, બધાની ખૂબ જ કેટલી મહેનત અને આટલી મહેનત જોઈ, આટલી શ્રદ્ધા જોઈ અને કોના પિતૃને મુક્તિ ના થાય. ભાગવતજીમાં તો એમ કહેવામાં આવ્યું છે કે માત્ર આપણા ઘરે ભાગવતજીની પધરામણી થઈ જાય એટલે આપણા 71 પેઢીઓના પિતૃને મુક્તિ મળે છે. જેમાં પિતૃ દેવતા પ્રવીણભાઈ, રામદેવભાઈ, માલકરણભાઈ, વાલીબેન, પૂજ્ય શ્રી વજાબાપા તથા દેવીમાં, કુંવરબેન, કરમણબેન અને બધાના નાની અહીં વ્યાસપીઠ તરફથી
મારી તથા અમારી સાથે જેટલા પણ બ્રાહ્મણો છે એ બધાની ગાંગાણી પરિવારને ખૂબ જ આશીર્વાદ, અને જેના આંગણે આ ભગવાન પોતે પધાર્યા હોય એના પિતૃદેવને મુક્તિ કેમ ના મળે? માટે હવે મૂળ કથા તરફ જઈએ તો અહીં દ્વિતીય સ્કંદ પૂર્ણ થયો. ભાગવતજીના 10 લક્ષણો બતાવવામાં આવ્યા અને ત્યાં દ્વિતીય સ્કંદને વિરામ આપ્યો. ત્યારબાદ તૃતીય સ્કંદની શરૂઆત થાય છે, જેમાં સર્ગ લીલા બતાવવામાં આવી છે. મૈત્રેય મુનિ અને વિદુરજીનો સંવાદની કથા બતાવવામાં આવી છે. વિદુરજીએ સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને યાત્રા માટે નીકળી ગયા છે. ખૂબ જ પવિત્ર આત્મા કહી શકાય એવા વિદુરજી સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને યાત્રા માટે નીકળી ગયા. પરંતુ કેમ? ત્યારે કહેવામાં આવ્યું કે એક વખત કૌરવ અને પાંડવો ઝૂકટું રમ્યા, જુગાર રમ્યા. એમાં પાંડવો હારી ગયા છે. હાર્યા બાદ તેને 12 વર્ષનો વનવાસ અને 13મો ગુપ્તવાસ મળ્યો છે. ખૂબ જ વેદનાઓ સહી અને 13 વર્ષ પૂરા કર્યા. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ છે એક વખત દુર્યોધનને સમજાવવા માટે થઈને જાય છે. ભગવાનનું સ્વાગત કર્યું. ભગવાને વાત કહી કે હવે જે પાંડવો છે એનો જે ગુપ્તવાસ છે એ પણ પૂર્ણ થઈ ગયો અને વનવાસ પણ પૂર્ણ થઈ ગયો. માટે જે એમનું રાજ્ય છે, એમનું રાજ્ય હવે તમે એને પાછું આપી દો. ખૂબ જ ભગવાને મહેનત કરી, ખૂબ જ દુર્યોધનને સમજાવ્યો, પરંતુ દુર્યોધન એકનો બે ન થયો. કહ્યું કે તમે તો કહો છો કે અડધું રાજ્ય આપી દો, પરંતુ એક જે સોય પડે એની અણી હોય ને એટલી જગ્યા પણ હું ના આપું. દાદા ભીષ્મ છે એમણે દુર્યોધનને સમજાવ્યો કે આવી અનીતિ કરવાની આપણે કઈ જરૂર નથી. હમણાં આપણે છેલ્લે કથામાં જોયું કે અનીતિનું ધન હોય અહીંયા કલીનો વાસ છે. અહીંયા આગળ અભિમાનના પડદા લાગી જાય છે. ભગવાન સમજાવીને ગયા. ત્યારબાદ દાદા ભીષ્મએ સમજાવ્યો, પરંતુ એનાથી પણ ન સમજ્યો. છેવટે વિદુરજીએ સમજાવવાની પ્રયત્ન કર્યો. ઘણું કહ્યું કે આપણી પાસે આટલું રાજ્ય છે અને કોઈનું આપણે ગેરરીતિથી પચાવી પાડીએ એ સારું ન કહેવાય. કોઈ બીજાનું આપણે લેવાની જરૂર જ નથી, પરંતુ આપણી પાસે જ એટલી બધી વસ્તુ છે કે કોઈ બીજાનું લેવાની આપણે કઈ જરૂર નથી. વિદુરજીએ ખૂબ જ સમજાવ્યો, પરંતુ દુર્યોધનને તે ગમ્યું નહીં. એટલે વિદુરજીનું અપમાન કરી ભરી સભામાં અને વિદુરજીને લાત મારી અને બહાર કાઢી મૂક્યા છે. બે પાત્રો એવા છે કે જેનું અપમાન થયું અને એ જ્યાંથી ચાલ્યા ગયા ને ત્યાર પછી એનો વિનાશ થયો છે. એક બતાવ્યું કે દુર્યોધને જ્યારે વિદુરજીને બહાર કાઢ્યા ત્યારે, અને જ્યારે રાવણે એના ભાઈ વિભીષણને બહાર કાઢ્યા ત્યારે. આપણે તો સામાન્ય મનુષ્ય છીએ તો પણ આપણે ખબર નથી કે આપણા ઘરમાં જે કઈ ધન સંપત્તિ આવે છે, જે 2% આપણે સારું જમી શકીએ છીએ, એ આપણા ઘરમાં કોના પુણ્યથી આપણે મળે છે. આપણે કોના પુણ્યનું ખાઈએ છીએ એ આપણે ખુદને નથી ખબર.
રાવણના દરબારમાં જ્યાં સુધી વિભીષણ હતો ત્યાં સુધી રાવણની લંકામાં પુણ્યનું ભાથું ભરેલું હતું. કાયમી માટે વિભીષણનો રામ નામનો સત્સંગ છે એ આડો આવતો હતો. અને અહીં મહાભારતમાં જ્યારે દુર્યોધન હતો એની પાસે વિદુરજી હતા. વિદુરજીની પાસે જે કંઈ એનું તપ હતું, એનો સત્સંગ હતો, એનું સત્સંગ રૂપી જે પુણ્ય હતું એ દુર્યોધનને આડું આવતું હતું. પરંતુ જ્યારે દુર્યોધને વિદુરજીને લાત મારી અને 12 અપમાન કરીને કાઢી મૂક્યા ત્યારે વિદુરજીનું પુણ્ય તો તેની સાથે ચાલ્યું ગયું, પણ જે કંઈ દુર્યોધનનું થોડું ઘણું પુણ્ય હતું ને એ પણ વિદુરજીની સાથે ચાલ્યું ગયું છે. માટે વિદુરજી છે એ પોતે અને પોતાના પત્ની સુલભા એ બંને પોતાની નાની એવી ઝૂંપડીમાં નિત્ય સત્સંગ કરતા રહે છે, પ્રભુ નામનું કીર્તન કરતા રહે છે. અને પાછળથી દુર્યોધનની ધીરે ધીરે પડતી ચાલુ થઈ. જે કઈ તેની પાસે ધન સંપત્તિ હતી બધું ખૂટવા લાગ્યું. માટે એને એક યુક્તિ રચી છે કે ભગવાન કૃષ્ણ છે તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, પણ એ પાંડવોની સાથે છે. તો હું કંઈક એવી યુક્તિ કરું કે ભગવાન છે એ મારી સાથે આવી જાય, મારી સાથે જોડાઈ જાય. એટલા માટે એક દિવસ દુર્યોધને ભગવાન કૃષ્ણને પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું. ભગવાન દુર્યોધનને ત્યાં ગયા તો છે, જોયું ત્યાં તો 56 ભોગ લગાવેલા છે, જાત જાતની વાનગીઓ બનાવેલી છે. પરંતુ આપણે આગળ જોયું કે જેના મનમાં કપટ હોય ને એને ક્યારેય પ્રભુની પ્રાપ્તિ ના થાય. ભલે તમે તનના મેલા આવીશો તો ચાલશે, પરંતુ મનના મેલા ક્યારેય ના ચાલે. આંતરિક રૂપે આપણે ઉપરથી આપણે ઘણા તૈયાર થઈ શકીએ, પરંતુ આપણી મનની અંદર જો મેલ છે એને કાઢવો હોય તો આપણે કપટને દૂર કરવું પડે. બાકી આપણે ગમે તેવી પ્રભુ ભક્તિ કરીએ પરંતુ આપણે ભગવાનની પ્રાપ્તિ ન થાય. આપણી આંખની આગળ જે આપણો અભિમાન રૂપી પડદો લાગેલો છે એ પડદાને દૂર કરવો પડે. સામાન્ય આપણે કોઈ બીમારી હોય તો આપણે ડોક્ટર પાસે જઈએ છીએ ને, તો આ ભાગવતને તો ભવ ઔષધિ કહેવામાં આવી છે. પરંતુ આપણે જો એ પડદો હટાવવો હોય અભિમાન રૂપી કપટ રૂપી આપણે જો મનમાંથી મેલને કાઢવો હોય ને તો એનો માત્ર એક જ ઉપાય છે. એ ભાગવતજી કહે છે માત્ર પ્રભુ ભક્તિ, શ્રી કૃષ્ણનું નામ, નિત્ય સત્સંગ. માટે ભગવાનને થયું કે આ દુર્યોધન છે એ તો મનનો મેલો છે. આ 56 ભાગની જે આ 56 ભોગ લગાવેલા છે મારી સામે, એમાં મને કોઈ સ્વાદ નહીં આવે, કારણ કે દુર્યોધનના મનમાં કપટ ભરેલું છે, ભગવાન પ્રત્યેની પ્રીતિ નથી. દરરોજ આપણે ઠાકોરજીની આપણા ઘરમાં પૂજા કરતા હોય, થાળ ધરતા હોય, એ થાળ આરોગવા માટે કઈ ભગવાન અહીંયા પ્રત્યક્ષ આપણી સામે આવે નહીં, પરંતુ આપણા મનમાં ભાવ હોવો જોઈએ કે હે પ્રભુ, હે અખિલ બ્રહ્માંડના નાથ, હે ઠાકોર, તું અહીંયા આવી અને મારો જે ભોગ લગાવેલો છે એનો સ્વીકાર કર. ત્યારે ભગવાન સ્વીકાર કરવા માટે આવે. પરંતુ આપણા મનમાં પ્રભુ પ્રત્યેની ભક્તિ હોવી જોઈએ, ભાવ હોવો જોઈએ. એટલા માટે કહીએ કે તમે ભાવે ભજી લ્યો ભગવાન. ભગવાનને ભાવથી ભજવાનું છે. બાકી તો ભગવાનની સામે આપણે 56 ભોગ લગાવીએ એ બધું નકામું છે. માટે ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે આ દુર્યોધનના મનમાં તો મેલ છે, મનમાં કપટ છે,
આ વાનગીઓમાં ભલે ગમે તેવો સ્વાદ હોય, પરંતુ જો દુર્યોધનના મનમાં જો મારા પ્રત્યે ભાવના હોય તો આ વાનગીઓનો મને કઈ સ્વાદ નહીં આવે. એટલા માટે ભગવાને એ દુર્યોધનના 56 ભોગનો આટલી વાનગીઓનો ત્યાગ કર્યો છે. ત્યારબાદ ભાગવતજી કહે છે કે ભગવાને એમ વિચાર્યું કે હવે ક્યાં જાવ, ત્યારે ભગવાનને વિચાર આવ્યો કે બીજે ક્યાંય નહીં, પરંતુ મારે વિદુરજીના ઘરે જવું છે, જ્યાં નિત્ય સત્સંગ ચાલે છે, નિત્ય પ્રભુનું નામ લેવાય છે. એવા વિદુરજી પાસે જવા માટે પ્રભુ નીકળ્યા છે. અને જ્યાં પ્રભુ વિદુરજીના ઘર પાસે પહોંચ્યા, જે નાની એવી વિદુરજીની ઝૂંપડી હતી, એ ઝૂંપડીમાં જે નાના નાના છિદ્રો હતા, એ નાના નાના છિદ્રોમાંથી પ્રભુ ભક્તિના, પ્રભુના કીર્તનનો અવાજ આવે છે. પરંતુ વિદુરજી પાસે તો શું હોય? વિદુરજી તો આપણે અહીંયા તો 56 ભાગના ભોજન હતા, પરંતુ વિદુરજી પાસે શું હોય? કાંજરિયાની ભાજી, બંટીનો રોટલો ને કાંજરિયાની ઉદ્ધવજી પૂછે છે કે પ્રભુ, આપણે દુર્યોધન પાસેથી તો આપણે બહાર આવી ગયા, નીકળી ગયા, એના 56 ભોગનો ત્યાગ કર્યો, પરંતુ હવે આપણે કઈ બાજુ જાશું? ઉદ્ધવજીની કહે છે પ્રભુ કે જ્યાં પ્રેમથી મારું નામ લેવાય છે, નિત્ય મારું કીર્તન થાય છે, એવા વિદુરજીને ત્યાં જઈએ. અને જ્યાં વિદુરજીની ઘરની બહાર ભગવાન પહોંચ્યા, વિદુરજીનું જે ઝૂંપડું છે એના દરવાજાના જે છિદ્રો છે ને, જે કાણાઓ, એમાંથી તમે જો બહાર ઉભા રહ્યો તો એમાંથી પ્રભુનો જે સત્સંગ થાય છે એનો અવાજ આવતો હોય. ત્યાં અંદર નાની એવી ઝૂંપડીમાં ગયા ભગવાન. વિદુરજી આવ્યા, હે પ્રભુ, તમે કહ્યું કે હા વિદુરજી, મને કંઈક જમવાનું આપો, મને ખૂબ જ ભૂખ લાગી છે, એટલે મને એમ થયું કે હું વિદુર કાકા પાસે જઈશ, ત્યારે મને અહીંયા તમારી પાસે અને જે સુલભા કાકી છે એની પાસેથી મને કંઈક જમવાનું મળશે. કહ્યું કે હે નાથ, હું તો ગરીબ તામર મનુષ્ય છું, મારી પાસે શું હોય તમને જમાડવા માટે?
મારી પાસે તો માત્ર ને માત્ર લીલા શાકભાજી, કેળા, સફરજન એવું બધું હોય. જે જંગલમાં જે મને મળે છે એ વસ્તુનું અમે આરોગ્ય છીએ અને તમારું નામ લઈએ છીએ. બાકી અમારે કઈ સંપત્તિ નથી. તમે જોઈ શકો છો આ નાની એવી ઝૂંપડી છે. નહીં વિદુર કાકા, તમે જે મને પ્રેમથી ખવડાવો એ ખાવું છે. જે સામે જોયું તો સામે શું પડ્યું હતું? કહ્યું કે કેળા પડ્યા છે. પ્રભુને ભાવથી વિદુરજીએ એક કેળા આપ્યા છે. પરંતુ જ્યારે કેળા આપ્યા, વિદુરજીની નજર છે ભગવાન તરફ પડી અને ભગવાનની નજર છે વિદુરજી તરફ પડી. એટલે બંને છે એકમેકમાં મગ્ન થઈ ગયા છે. એક ભક્ત અને હરિનું મિલન થયું. વિદુરજી છે એ કેળાને સુધારે છે, પરંતુ તે ભગવાનમાં એવા મગ્ન છે કે જે કેળું છે એને પાછળ ફેંકી દે છે અને માત્ર જે કેળાની છાલો છે એ ભગવાનને ખાવા માટે આપે છે. અને ભગવાન પણ જુઓ, એ પણ એના ભક્તમાં એવા એની ભક્તિમાં મગ્ન થઈ ગયા કે એ કેળા જે પાછળ પડે છે ભગવાનને ખબર છે, પરંતુ તે માત્ર ને માત્ર જે કેળાની છાલો વિદુરજી આપે છે, કેળાની છાલો ખાય છે. આપણે જોઈ શકીએ છીએ ને ભક્તિમાં કેટલી તાકાત છે, એક ભક્તમાં કેટલી તાકાત છે. હમણાંના આપણી પાસે કેટલા દાખલા છે. મીરાબાઈ, નરસિંહ મહેતા, એવા તો ઘણા દાખલા છે. જો આપણે ગણવા જઈએ ને તો સમય ટૂંકો પડે. પ્રભુ નાની એવી વિદુરજીની ઝોપડીમાં પધાર્યા. કેળાની છાલો ખાય છે, પરંતુ શું કામે? તો કહ્યું કે મનમાં ભાવ છે કે મારે કંઈક પ્રભુને જમાડવું છે. દરરોજને માટે પ્રભુ ભક્તિ, પ્રભુનો સત્સંગ કરે છે નિષ્કપટ ભાવે. મનમાં કોઈ જાતનું કપટ નથી. मेरी झोपड़ी के भाग्य खुल जाएंगे श्याम